તો અમદાવાદમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે। શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બનતા 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ દુર્ઘટનામાં 40 વર્ષીય ભગાભાઈ મારવાડી તથા તેમના પત્ની લક્ષ્મીબહેન મારવાડીનું મોત નીપજ્યું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ શાસ્ત્રીનગર નજીક સરકારી વસાહત પાસે એક શ્રમજીવી પરિવાર ફૂટપાથ પર સૂતો હતો। તે દરમિયાન GJ1 KP 4053 નંબરની કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી અને સૂતેલા તમામ લોકોને અડફેટે લીધા હતા। આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ગમખ્વાર અકસ્માત બાદ કાર ચાલક નીરવ શાહની ધરપકડ પણ કરવામાં આવી છે। સંવાદદાતા કલ્પિન ફોન લાઈન પર જોડાયા છે। જી કલ્પિન, જણાવો કે અમદાવાદમાં મોડી રાત્રે જે હિટ એન્ડ રનની ઘટના બની તે અંગે શું વધુ અપડેટ્સ છે? જી ચોક્કસથી ઘનશ્યામ, આપણે જણાવી દઉં કે જે ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે। હાલ જે આરોપ જે કાર ચાલક છે નીરવ કીર્તિભાઈ શાહ, જેની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે। એ ધરપકડ બાદ અત્યારે એની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે કે આ ઘટના કેવી રીતે બની છે, શું છે સમગ્ર વિગત, અને એ પ્રકારની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે નીરવ શાહે આ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને એક હિટ એન્ડ રનની રન કર્યું છે, ત્યારબાદ હાલ પોલીસ પ્રાથમિક પૂછપરછમાં એને કોઈ નશાની હાલતમાં આ કૃત્ય કર્યું છે કે કેમ, તે પ્રકારની હાલ તપાસ ચાલુ છે। જી કલ્પિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી। નીરવ શાહ નામના કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી, ત્યારે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર તેનો ભોગ બન્યો હતો। હાલમાં નીરવ શાહની ધરપકડ પણ કરવામાં આવી હોવાના અહેવાલ છે।